નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠના અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક. ચેપ્ટર નંબર 1 ચાલી રહેલું, જેનું નામ આપણે રાખ્યું છે સૂચકાંક. આ ચેપ્ટર બોર્ડ એક્ઝામમાં 12 માર્ક માટે પૂછાય છે, જેના અંદર આપણે 5 માર્કનો જે દાખલો છે, 5 માર્કનો સમ છે, એ પૂરો કરી લાસ્ટ પેર પાસેથી છે અને આગળ વધતા 3 માર્કના દાખલા જે કૌટુંબિક બજેટ અને કુલ ખર્ચના છે, એના અંદર કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, આને ભારિત સૂચકાંક પણ કહેવાય છે. આ વાત જે છે આપણે આની પહેલાના લેક્ચરની અંદર કરેલી. ખાસ જણાવવાનું કે આનું સૂત્ર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સિગ્મા નો મતલબ સરવાળો, I નો મતલબ સામાન્ય સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર, W નો મતલબ વેઇટ એટલે મહત્વ, સિગ્મા એટલે સરવાળો અને W એટલે વેઇટ એટલે મહત્વ. ખાસ ધ્યાન આપજો, I નું સૂત્ર જે છે એ P1 ના છેદમાં P0 ગુણ્યા 100, W નું જે સૂત્ર છે એ P0 ગુણ્યા Q0. આ માહિતી આપણને લોકોને આપેલી છે. આના ઉપરથી આપણે એક દાખલો કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 33 ઉપર ઉદાહરણ નંબર 18 આપેલું છે. પેજ નંબર 33 ઉદાહરણ નંબર 18. આની જેવો તમને લોકોને એક સ્વાધ્યાયનો દાખલો પણ જાતે ઘરે કરવા માટે આપીશ. સ્વાધ્યાયનો દાખલો વિદ્યાર્થી મિત્રો એટલે આપું છું. જો ઉદાહરણનો દાખલો આપું તમે જોઈને પણ ગણી શકો. સ્વાધ્યાયના દાખલાની અંદર તમારે કમ્પલસરી છે કેલ્ક્યુલેશન કરીને, ઓકે, સિવાય કે તમારે એક ડાયજેસ્ટ નવની જોઈતો વસ્તુ અલગ છે, પણ મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો અને એ વસ્તુ જે છે તમારા માઇન્ડમાં સેટ કરવી. વસ્તુ છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કપડાં અને કેરોસીન. બરોબર છે. વસ્તુ આપી છે. કઈ વસ્તુ આપી છે? તો કે ભાઈ વસ્તુની અંદર છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ. ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ. ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. બરોબર છે. એકમ આપ્યા છે. રકમ લખું છું. ક્વિન્ટલ, કિગ્રા, લીટર, મીટર. ક્વિન્ટલ, કિગ્રા, લીટર, મીટર. આ તમને લોકોને એકમ આપેલા છે. આ શું આપેલું છે? એકમની માહિતી આપેલી છે. ફરીવાર તમને લોકોને વસ્તુની અંદર ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમની અંદર જે છે તે ક્વિન્ટલ, કિગ્રા, લીટર, મીટર અને લીટર. હવે તો કે ભાઈ વર્ષ 2014 નો જથ્થો. વર્ષ 2014 નો જથ્થો. વિદ્યાર્થી મિત્રો, આખો જવાબ જે છે ને એ કાળી પેનથી, કાળી માર્કરથી લખીશ, બ્લેક માર્કરથી, એટલે તમને તરત આઈડિયા આપે. 35 કિગ્રા, 25 કિગ્રા, 20 કિગ્રા. 35 કિગ્રા, 25 કિગ્રા, 20 કિગ્રા. 10 લીટર, 20 મીટર, 15 લીટર. 10 લીટર, 20 મીટર, 15 લીટર. આ તમારા લોકોના જથ્થાની માહિતી આપેલી હતી. વર્ષ 2014 નો ભાવ, વર્ષ 2015 નો ભાવ. વર્ષ 2014 અને વર્ષ 2015 ના ભાવની માહિતી આપી છે. એકદમ સરળ શૈલીની અંદર જણાવેલું છે. એકદમ
સરળ શૈલીમાં જણાવેલું છે, બરોબર છે, જે આપણે છે અહીંયા ચેક કરીએ. 1640 60 એના પછી 80 30 28 1845 120 90 સર તમે રકમ તો લખાવી પણ રકમ શું કહેવા માંગે છે? નીચેની માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે ગણી વર્ષ 2015 નો કુલ ખર્ચની રીતે કુલ ખર્ચને અત્યારે આપણે જે છે અવોઇડ કરીએ છીએ, અત્યારે ધ્યાનમાં લેતા નથી. તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે અંડરલાઈન ધીસ પોઈન્ટ, કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. કૌટુંબિક અંદાજપત્રની રીતે ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, કૌટુંબિક અંદાજપત્રની રીતે જે સૂચકાંક ગણવાનો છે એનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે અહીંયા જોઈએ છીએ. કૌટુંબિક અંદાજપત્ર ની રીતે સૂચકાંક એના અંદર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સર કન્ફ્યુઝ એવું થાય છે, નથી અહીંયા I આપ્યું, નથી અહીંયા W આપ્યું, તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. હવે હું નવી એક કોલમ બનાવું છું I ની, જેના અંદર હું I શોધીશ, પછી એક કોલમ બનાવું છું, પછી એક કોલમ બનાવું છું W ની, જેના અંદર હું શું શોધીશ? W શોધીશ. ઓકે, આ જે છે એ I નું કોલમ છે, આ જે છે એ W નું કોલમ છે, અને પછી આ જે છે આપણે IW જે આપણો જવાબ ગોતવાનો છે એનું જે છે આપણે કોલમ બનાવશું. ઓકે, આપણે ત્રણ વસ્તુ માત્ર ને માત્ર પ્રિપેર કરવાની છે. ઓકે, ચલો હવે ફર્સ્ટ I નું સૂત્ર શું હતું કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. W નું સૂત્ર હતું કે P0 ગુણ્યા Q0 અને પછી IW. ટૂંકમાં આ તમને જે બે માહિતી મળે છે હવે બાદ એ બે માહિતી અમારે ગુણાકાર કરવાનો છે. ઓકે, હવે સર ખબર કેમ પડે? તો જો સિમ્પલ છે, આની અંદર કશું અઘરું નથી. જથ્થો એટલે શું થાય? કે જથ્થો એટલે Q થાય, અને 2014 નાનું છે 2015 કરતા, તમને આધાર વર્ષ કીધું છે એટલે Q0 વર્ષ 2014 નો ભાવ, વર્ષ 2014 નો જે ભાવ છે એટલે ભાવ એટલે P થાય. ભાવને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ, અને નાનું છે એટલે 0. આધાર વર્ષને આપણે શું લઈએ છીએ? 0. અને વર્ષ 2015 નો ભાવ, આધાર વર્ષ જે છે એ 14 છે, ચાલુ વર્ષ 2015 છે એટલે P1. તો આટલી માહિતી આપણને ખબર પડી ગઈ. હવે આપણે એકમ આરે જે છે એ જથ્થાને સરખાવીએ. અહીંયા ક્વિન્ટલ છે ને અહીંયા કિગ્રા છે, એટલે હું ક્વિન્ટલને શેમાં ચેન્જ કરી નાખું? કિગ્રામાં. એટલે આપણને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ભાઈ એક ક્વિન્ટલ બરાબર 100 કિલો થાય. કેટલા કિલો થાય? એક ક્વિન્ટલ બરાબર 100 કિલો થાય. એ વસ્તુ જે છે તમારે તમારા માઇન્ડમાં સેટ કરવાની છે, બરોબર. ઓકે, હવે તમે જુઓ કે અહીંયા કિગ્રા મેં તમને કીધું એકમમાં ફેરફાર કરો એટલે તમારે ભાવમાં ફેરફાર કરવો જ પડે. એટલે તમારે 1600 ભાગ્યા 100 એટલે ભાવ જે છે એ તમારો અહીંયા આવી ગયો 16, અને 1800 ભાગ્યા 100 એટલે તમારો ભાવ આવી ગયો 18, બરોબર છે. બાકી કિગ્રા લીટર, બરોબર. ઘણા મીટર વગર ના હોય, સમજે છે? મીટર અને લીટર, બરોબર. ઓકે, હવે આપણે જે છે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો P1 18 છે, P0 કેટલા છે? 16 ગુણ્યા 100. નો પેલા કરી નાખો, પછી કેલ્ક્યુલેશન કરીએ. 18 ભાગ્યા, તમે આરામ કરતા જજો, 18 ભાગ્યા 16 ગુણ્યા 100. તમારે જોડે કેલ્ક્યુલેશન જે છે એ કેલ્ક્યુલેટર હાથમાં રાખી અને કરતા જવાનું છે, બરોબર છે. એ વાત તમે તમારા માઇન્ડમાં ખાસ ધ્યાનમાં રાખશો. હું જે છે પછી કેલ્ક્યુલેશન કરું છું. 45 ભાગ્યા 40 ગુણ્યા 100, 120 ભાગ્યા 60 ગુણ્યા 100, 90 ભાગ્યા 80 ગુણ્યા 100, 45 ભાગ્યા 30 ગુણ્યા 100, અને 35 ભાગ્યા 28 ગુણ્યા 100. ઓકે, 18 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે એનો જવાબ જે છે એ આપણે આવે છે 112.5. એના પછી 45 ભાગ્યા 40 ગુણ્યા 100 એ પણ જે છે આવે છે 112.5. એના પછી 120 ભાગ્યા 60 ગુણ્યા 100 એનો જવાબ આવે છે 200. એના પછી 90 ભાગ્યા 80 ગુણ્યા 100 એનો જવાબ આવે છે 112.5.
112.5 એના પછી 45 ભાગ્યા 30 ગુણ્યા 100 એનો જવાબ આવે છે 150 એના પછી વિદ્યાર્થી મિત્રો 35 ભાગ્યા 28 ગુણ્યા 100 તેનો જવાબ આવે છે 125 ઓકે ડબલ કરવાનું છે P0 ગુણ્યા Q0 તો ડાયરેક્ટ ગુણાકાર કરતા જઈએ P0 ગુણ્યા Q0 35 ગુણ્યા 100 35 ગુણ્યા 16 કરો તમે એટલે તમારો જવાબ આવે 560 કેટલો આવે 560 એના પછી 40 ગુણ્યા 25 40 ગુણ્યા 25 કરો એટલે તમારો જવાબ આવે 1000 કેટલો આવે 1000 એના પછી 60 ગુણ્યા 20 6 દુ 12 એટલે 1200 એના પછી 1200 8 દાણ 80 એટલે 800 એના પછી 3 દુ 6 એટલે 600 અને એના પછી 28 ગુણ્યા 15 આ કરવું પડે 28 into 15 એટલે 420 કરવાનો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો આપણને I પણ મળી ગયો W પણ મળી ગયો I કેમ મળે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 W કેમ મળે P0 ગુણ્યા Q0 I ને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવાય W ને ઇંગ્લિશમાં જે છે મહત્વ વેઇટ તરીકે આપણે ઓળખીએ છીએ વેઇટ મહત્વ તરીકે ઓળખીએ છીએ ઓકે IW કરીએ એટલે I નો W નો ગુણાકાર તો 112.5 ગુણ્યા 560 કરો એટલે 63000 થાય કેટલા થાય 63000 इंग्लिश થોડું બોલતું રહેવું 112.5 ગુણ્યા 1000 કરો એટલે 1,12,500 1,12,500 ઓન્લી એના પછી આગળ વધીએ 200 ગુણ્યા 1200 200 ગુણ્યા 1200 એટલે 2,40,000 2,40,000 ઓન્લી એના પછી 112.5 ગુણ્યા 800 112.5 ગુણ્યા 800 એનો જવાબ આવે 90000 કેટલો આવે 90000 બધું મોઢે ઓનલાઈન થાય 150 ગુણ્યા 600 150 ગુણ્યા 600 કરો એટલે કેટલા આવે ઈ ફરી કરો કરી લઈએ આપણે 150 ગુણ્યા 600 90000 એ ઓનલાઈન નથી કરતો ટેક્સ્ટ બુક માંથી જોઉં છું તમારે નહીં જોવાનું તમારે કેલ્ક્યુલેટર વાપરવાનું એના પછી જે છે એ 125 ગુણ્યા 420 એટલે 525 વાહ ભાઈ વાહ સર આવી સ્માઈલ કરો તો મજા આવી જાય ગ્રેટ તાલો ઓકે હવે આપણે જે છે એ W નો ટોટલ એટલે સિગ્મા W IW નો ટોટલ સિગ્મા IW ઓકે W અને IW ફાઇન્ડ કરવાનું છે ઓકે W નો ટોટલ કરો એટલે 4580 4 5 8 0 બરોબર છે 4 5 8 0 અને IW 648 પાછળ 3 મિનિટ ઓકે આ તમને W મળી ગયો ને IW મળી ગયો ઓકે હવે આપણે જે છે આપણી કલામાં દેખાડી દઈએ 6,48,000 6,48,000 upon 4580 ગુડ 6,48,000 upon 4580 એટલે તમારો આન્સર 141.48 હા બરોબર છે ઇન્ડેક્સ નંબર જે છે તમને મળી ગયો પણ કયો વેઇટેજ ઇન્ડેક્સ નંબર 141.48 આ વિદ્યાર્થી મિત્રો તમારો દાખલાનો જવાબ છે આ જોઈ લો 1 મિનિટ આપું છું મસ્ત રીતે પછી પાછો આપણે નવો દાખલો ચાલુ કરીએ ઓકે વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈ લીધો છે હવે આપણે જે છે એ થોડા આગળ વધીએ અને થોડું જે છે એડવાન્સ પ્લાનિંગ કરી અને આની અંદર બીજી એક નાનો દાખલો જો કે આમાં થોડો કોમ્પ્લિકેટેડ સમ જે છે થોડો અલગ એ આની પછીના લેક્ચરની અંદર જોવાનો છે બટ આના જ જેવો સમ પણ જ્યારે તમને I બે વાર આપ્યો હોય એટલે કે સૂચકાંક બે વાર આપ્યો હોય ત્યારે તમારે શું કરવાનું એની વિશેની માહિતી અત્યારે આપણે મેળવવાની છે પછી આજનો હોમવર્ક અને પછી જે છે એ નવું આપણે જે છે એ લેક્ચરની અંદર જોઈશું ઓકે ઉદાહરણ નંબર 19 એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે એટલે ટેક્સ્ટ બુકમાં નીચે જોજો
તે પરથી વર્ષ 2014 અને 15 ના વર્ષ માટે ના સામાન્ય સૂચકાંક શોધો. વર્ષ 2014 અને 15 ના સામાન્ય, કોઈ આધાર વર્ષ હતી, કોઈ ચાલુ વર્ષ હતી. 14 પોતે એના માટે એકલો છે, 15 પોતે એના માટે અત્યારે એકલો છે. આગળ વધીએ. જો આ કામદારના વર્ષ 2015 ના વેતનમાં વર્ષ 2015 માં 5% વધારો કરવામાં આવે છે. કેટલા ટકા વધારો કરવામાં આવે? 5. વધારો ઘટાડો તમને નાના દાખલા કરાવીશ, પછી શીખવાડીશ. ફરીવાર કહું છું, વધારો ઘટાડો તમને નાના દાખલા કરાવીશ, પછી શીખવાડીશ. અત્યારે આપણે એ વધારા ઘટાડાને અવોઇડ કરવાનો છે. શીખવાડીશ નહીં એવું નથી કહેતો, ફરીવાર સાંભળજો. વધારો ઘટાડો નાના દાખલા શીખવાડીશ, એની જોડે શીખવાડી દઈશ, કારણ કે એ જે છે એ ટોપિકને રિલેટેડ જે છે એ ક્વેશ્ચન છે એટલા માટે. તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે વેતનનો વધારો પૂરતો છે કે નહીં, આ આપણે સમજવાનું છે. પણ સમૂહ, ખોરાક, કાપડ, બળતણ, વીજળી, ઘર ભાડું, ઘર મારું નહીં, ઘર ભાડું અને પરચુરણ. બરોબર છે. આપણે સમૂહ લખી લઈએ હળવેક દઈને. બરોબર. અહીંથી આપણે યુટિલાઇઝ કરવાનું ચાલુ કરીએ, જગ્યાએ યુઝ કરીએ, કારણ કે દાખલો થોડો મોટો થવાનો છે. સમૂહની વાત કરતા હતા ભાઈ. ઉદાહરણ નંબર 19, પેજ નંબર સર લખાઈ દે. 35 ઓનલી. ઓકે ના. સમૂહ, સમૂહની અંદર ખોરાક, આફ્ટર ખોરાક કપડા, એના પછી બળતણ અને વીજળી, બળતણ અને વીજળી. એના પછીની વાત થઈ લે સર ઘર ભાડું, ઘર ભાડું. ઘણા બધા ભાડે રહેતા પોતાનું કંઈ વેચીને ખાઈ જાય. પરચુરણ ખર્ચા, પરચુરણ ખર્ચા હોય મારી જાય ઘણા બધા. આટલું રેડી. ફરીવાર ખોરાક, કાપડ, બળતણ, વીજળી, ઘર ભાડું અને પરચુરણ ખર્ચા. આગળ વધી ભાર. ભાર વિદ્યાર્થી મિત્રો, ભાર એટલે વેઇટ, ડબલ્યુ. આપણને બધાને એકદમ સારી રીતે ખબર છે. ભાર એટલે વેઇટ, વેઇટ એટલે ડબલ્યુ. 48, 18, 8. 48, 18, 8. 12 અને 14. 12 અને 14. સર અહીંયા વેઇટ આપી દીધું છે, આપી દીધું છે ઉપર વાળાનો આભાર. વર્ષ 2014 ના સમૂહનો સૂચકાંક એટલે અહીંયા લખું છું વર્ષ 2014 ના સમૂહનો સૂચકાંક. આપણો નિયમ આન્સર બ્લેક થી, ક્વેશ્ચન બ્લુ થી. બધા કરતા થોડું અલગ કરીએ. આન્સર શેનાથી? આન્સર ઘણા સમૂહને આરો લઈ લે કે સમૂહ આવી ગયો પછી કઈ રકમ નથી આપી. આ જે લાઈન કરી છે ને એ મથાળું છે, એટલે એની અંદર કોઈ મૂંઝાવું નહીં, કોઈ મૂંઝવવાના નહીં. બરોબર, એ વસ્તુ યાદ રાખજો. ઓકે. 210, 220, 210, 220, 220, 210, 200 અને 210. ઓકે. વર્ષ 2015 ના સમૂહનો સૂચકાંક. વર્ષ 2015 ના સમૂહનો સૂચકાંક. વર્ષ 2015 ના સમૂહનો સૂચકાંક. આ કાઢી નાખું છું, કાઢી એક નાખું છું. કઈ આન્સર આપણે ચાલુ કરવાનો છે. આજે આપણે આન્સર ચાલુ કરવાનો છે. ઓકે, જોઈ લઈએ. 230, 225, 220, 230, 225, 220, 200 અને 235. 200 અને 235. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું તમને લોકોને ખાલી ઓરલી સમજાવી દઉં છું. આ સમ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો કેલ્ક્યુલેટ કરશું.
પણ આ સમાજ છે શું એ જે છે એ તમને લોકોને આઈડિયા સમૂહ છે ખોરાક કાપડ બળતણ ઘરભાડું અને કરજો કેવા એવું માંગે છે કે વર્ષ 2014 ની જે આવક હતી એ વર્ષ 2014 ની આવક કરતા વર્ષ 2015 માં 5% વધારો થયો તો ખરેખર એ ખર્ચાને પહોંચી વળવા ખોરાકની અંદર આપણે 210 રૂપિયા માનો કે 210 રૂપિયા ઇન્વેસ્ટ કરતા હવે વર્ષ 2015 માં વધવાના જ છે ભાવ સીધી વસ્તુ છે બરોબર તમે હોટલની અંદર એક પનીરની સબ્જી 4 વર્ષ પહેલા લેવા જતા તે 100 રૂપિયાની આવતી બરોબર છે મારા કપૂરની છે બહુ સારું લાગે બરોબર ને અત્યારે તમે લેવા જાવ બરોબર છે પનીર ચીલી લેવા જાવ પનીર મટર પનીર લેવા જાવ આપણને નામે ના ભાવે બરોબર છે એ આપણે દેશી માણીએ બરોબર એટલે ફોરેનરનો જેવો તમે ખાવાનું લેવા જાવ તો તમે અત્યારે જુઓ તો પહેલા જે આવતું એની કરતાં ભાવ વધી ગયો કે નહીં મારા બેટા લોકડાઉનમાં બોલો 200 રૂપિયાની ટિકિટના 500 રૂપિયા કરી નાખ્યા લોકડાઉનમાં માણસોને સહાય આપી છે એટલે કે કહેવાનો મારો પર્પઝ એ છે કે ભાઈ આપણે ગમે એ કરીએ બરોબર સરકાર જે છે એ પોતે ભાવ વધારો કરે શું લેવા કારણ કે એને એના કર્મચારીને જે છે એ પગાર વધારો કરવાનો હોય મોંઘવારી ભથ્થા દેવાનો હોય તમારો કહેવાનો મતલબ એવો છે કે નહીં કે ભાવ તો વધશે પણ ભાવ વધવાની સામે આપણી આવક કેટલી વધે છે કે એની કમ્પેર કરવાની છે બરોબર એક એક્ઝામ્પલ આપું બરોબર છે એક એક્ઝામ્પલ આપું માનો એક્ઝામ્પલ છે માનો કે સરવૈયા સાહેબ છે બરોબર છે આ સરવૈયા સાહેબને સ્કૂલમાંથી માનજો કોઈ સાચું માનવાની જરૂર નથી ખાલી માનજો કે સ્કૂલમાંથી 20000 રૂપિયા દર મહિને મળે છે કેટલા હજાર રૂપિયા મળે છે 20000 રૂપિયા મહેનતુ છોકરો સારું કામ કરે સમજજો આ 20000 રૂપિયા એને વર્ષ 2014 માં મળતા હતા ત્યારે મોંઘવારી હતી 100% એ મોંઘવારી 100% થી વધી અને સીધી વર્ષ 2015 માં એ મોંઘવારી 160% થઈ ગઈ કેટલા ટકા થઈ ગઈ એટલે 100 ને સીધે 160 થઈ ગયા એટલે 60% વધારો થઈ ગયો કેટલા ટકા વધારો થઈ ગયો અને સરવૈયા સાહેબનો પગાર 20000 થી વધીને 30000 થયો કેટલો થયો એક વર્ષમાં 10000 રૂપિયાનો વધારો આપ્યો છે બનરભાઈ 10000 રૂપિયાનો વધારો આપ્યો મારો કહેવાનો મતલબ તો પણ એ વધારો કે પૂરતો છે ખરો જો અહીંયા તમે જોશો તો 50% વધ્યા કેટલા ટકા વધ્યા પણ મોંઘવારી કેટલા ટકા વધી સાહેબ 60% તો પણ મોંઘવારી જેટલી વધી છે ને એટલો પગાર વધી શક્યો નથી આ એક કાલ્પનિક ઉદાહરણ હતું કોઈ આની અંદર જો કે આની કરતા સાહેબની સેલેરી વધારે હશે બરોબર છે પણ કોઈ આની અંદર જે છે એ ડિટેલ જોવું નહીં ઓકે એટલે ટૂંકમાં તમારે જે છે ને એ વર્ષ 2014 અને વર્ષ 2015 ની કમ્પેર કરવાની છે હવે 14 માં કેટલા ટકા હતા 15 માં કેટલા ટકા થયા અને 14 કરતા 15 માં વધારો થયો કે ઘટાડો થયો વધારો થયો તો કેટલા ટકા ભાવમાં વધારો થયો ઘટાડો થયો તો કેટલા ટકા ભાવમાં ઘટાડો થયો એટલે આપણે જે છે એ ઇન્ડેક્સ નંબર આપણને બહાર આપ્યો છે 2014 નો સમૂહનો સૂચકાંક એટલે આપણે આનાથી દઈએ I1 અને આનાથી દઈએ I2 I1 અને I2 આપણે અલગ અલગ જે છે બે દાખલા અલગ અલગ રીતે કાઉન્ટ કરશું બરોબર ઈ પણ કયા લેક્ચરમાં કરશું આની પછીના લેક્ચરમાં બે દાખલા કાઉન્ટ કરશું ઓકે આજનું હોમવર્ક જે છે એ તમારે લોકોને શું કરવાનું છે એક જ મિનિટ સાહેબ આજનું હોમવર્ક જે છે એ તમારે લોકોને શું કરવાનું છે તો આજના હોમવર્કની અંદર તમને મેં જે દાખલો ભણાવ્યો આની પહેલાનો ઉદાહરણ નંબર કયું કરાવ્યું છે કે ઉદાહરણ નંબર 18 જોયું એની જ જેવો દાખલો તમને સ્વાધ્યાયની અંદર આપેલો છે આવતારો સ્વાધ્યાયમાં પેજ નંબર 38 ઉપર દાખલા નંબર 3 અને 4 દાખલા નંબર 3 અને 4 હોમવર્ક લેક્ચરની અંદર જ કહી દઉં છું પેજ નંબર 38 સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 3 અને 4 કરવા ખૂબ ખૂબ નમ્ર નિવેદન છે થેન્ક યુ વેરી મચ પડેગા ઇન્ડિયા થેન્ક યુ